टॉप स्टॉक्सની ડિટેલ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર ફોકસ રહેશે આજે? જી, આજના દિવસે શરૂઆત તો ખાસ કરીને આપણે ઇન્ડિગોથી જ કરવી પડે, કારણ કે જો અહીંયાથી હવે ડીજીસીએ જે ગયા દિવસોની અંદર એટલે કે વીકેન્ડ દરમિયાન ઇન્ડિગોને એક શોકોઝ નોટિસ જાહેર કરી છે અને ખાસ કરીને આ ડીલે કેમ થયું છે, કેવી રીતે તેઓ નિષ્ફળ રહ્યા છે એ અંગે તેમણે આ નોટિસ ફટકારી છે. એમણે ડીજીસીએના સીઈઓને તો આપી છે નોટિસ, એ સિવાય ખાસ કરીને સીઈઓ અને અન્ય એક અધિકારીને પણ આ શોકોઝ નોટિસ આપવામાં આવી છે. જોકે હજી સુધી ગઈકાલ સુધી તો હજી ઇન્ડિગો દ્વારા આ જવાબ આપવામાં નહોતો આવ્યો. તેમણે માંગ કરી હતી કે આ કદાચ થોડોક સમય અહીંયાથી વધારવામાં આવે અને હવે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય ઇન્ડિગોને આપવામાં આવ્યો છે. એટલે આ કારણદર્શક નોટિસ એટલે કે શોકોઝ નોટિસનો શું તેવો જવાબ આપે છે એના પર એક ખાસ નજર અહીંયાથી બનેલી રહેશે. બીજી તરફ આપણે એના પર પણ ધ્યાન રાખીશું કે સંસદીય કમિટી દ્વારા પણ એક સમન્સ કદાચ ઇન્ડિગોના સીઈઓને મોકલવામાં આવી શકે છે. લોકોની જે તકલીફ પડી છે એ અંગે એક સંસદીય કમિટી પણ ખાસ કરીને આનામાં તપાસ કરી શકે છે અને એનો રિપોર્ટ જે છે સંસદની અંદર આપી શકે છે. એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું છે. બીજી તરફ પીએમઓના અધિકારીઓ પણ હવે પીએમઓ પણ આ બાબતે થોડું એક્ટિવ થતું જોવા મળ્યું છે કે જેમણે ખાસ કરીને એરપોર્ટની પરિસ્થિતિઓની સમીક્ષા કરી હતી પીએમઓના અધિકારીઓ દ્વારા. આ ઉપરાંત તેમણે ઇન્ડિગોના જે સીઈઓ છે એમની જોડે પણ ચર્ચા કરી હતી. ઇન્ડિગોના સીઈઓએ તેમને પણ અમુક મૌખિક જવાબો ખાસ કરીને આપ્યા છે, કારણો આપ્યા છે આ બધી પરિસ્થિતિને લઈને. એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું. જોકે મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે હવે પરિસ્થિતિ થોડીક સામાન્ય એટલા માટે થતી જોવા મળી રહી છે કે શુક્રવારે આપણને 700 જેટલી ફ્લાઇટ કેન્સલ જોવા મળી હતી, ઓપરેટ થતી જોવા મળી હતી, જેની સામે ખાસ કરીને શનિવારના દિવસે તેમણે ઇન્ડિગોએ 1500 ફ્લાઇટ ઓપરેટ કરી હતી અને રવિવારે લગભગ 1650 ફ્લાઇટ અહીંયાથી આપણને ઓપરેટ કરતા દેખાયા હતા. અને ઓન ટાઈમ પરફોર્મન્સ સન્ડે જે હતું એ લગભગ 75% જેટલું આપણને અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યું હતું. જો ખાસ ઓવરઓલ અત્યાર સુધીની આખી ઇમ્પેક્ટની વાત કરી લઈએ તો ડિસેમ્બર 2થી અત્યાર સુધીમાં લગભગ 6000 જેટલી ફ્લાઇટ તેમણે કેન્સલ કરી છે અને એને લઈને લગભગ 9 લાખ લોકો આપણને એરપોર્ટ પર રઝળતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ઇન્ડિગો દ્વારા 610 કરોડ રૂપિયા માત્ર ને માત્ર અહીંયાથી રિફંડ તરીકે આપવામાં આવ્યા છે. એટલે આ બધા પોઈન્ટને પણ અહીંયાથી ખાસ નજરમાં રાખવાનું. ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ પોતાનો મત આપી રહ્યા છે. જો યુબીએસ હજી પણ બાયકોલ આપી રહ્યા છે, ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને 6350 કર્યું છે. એમનું ખાસ કરીને કહેવું છે કે આ જે નવા એફડીટીએલ નિયમો હતા એની તૈયારી નહોતી, એટલા માટે ખાસ કરીને આ મોટી એબ્રેપ્શન અહીંયાથી જોવા મળ્યું. જો કે એમને એવું કહેવું છે કે આ એફડીટીએલ નોર્મ્સ અને ખાસ કરીને આ જે ઓપરેશનલ ખર્ચો અહીંયાથી આવનારો વધતો દેખાશે, ઉપરથી રૂપી જે પ્રમાણે ડેપ્રિસિએટ થઈ રહ્યો છે એટલે અહીંયાથી ખાસ કરીને થોડીક ચિંતાઓ તેમને ખર્ચો વધે એવી એક લાગી રહી છે. જો કે તેમને એવું પણ કહેવું છે કે કંપનીનો લાંબા ગાળાનો જે ગ્રોથ છે એના પર કોઈ બહુ મોટી અસર નહીં આવે. જેફરીસ પણ હજી બાયકોલ આપી રહ્યા છે, 7025ના ટાર્ગેટ આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે ખાસ કરીને આ રૂલ ચેન્જને કારણે તેમની જે ક્ષમતા વિસ્તાર હતી તેના પર એક ખાસ કરીને અસર જોવા મળી. ટેકનિકલ ઇસ્યુ, કન્જેશન અને એ બધાને લીધે અહીંયાથી આપણને વિરોધ જોવા મળ્યો. જો કે હજી એમનું કહેવું છે કે ખાસ કરીને હજી સુધી આ એક કંપની પાસે એટલો મોટો માર્કેટ શેર છે કે અહીંયાથી કોઈ બહુ વધારે અસર આપણને કદાચ આવતી નહીં દેખાય એ ઇન્ડિગો માટે. એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું. મહત્ત્વનો સ્ટોક છે, જોઈએ આજે હવે અહીંયાથી આપણને કેવું રિએક્શન આપણને ખાસ આવતું જોવા મળે છે. બીજી તરફ આજે હવે ઇટરનલ પર આપણે નજર રાખીશું. અન્ય એક નિફ્ટીનો સ્ટોક બ્લોક ડીલની શક્યતા છે. અનડિસ્ક્લોઝ સંસ્થાકીય રોકાણકાર લગભગ 68% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે 1500 કરોડની અંદર અને બ્લોક ડીલ માટેની ફ્લોર પ્રાઇસ છે 289.5 પર આવતી જોવા મળી છે. એક સારું પરફોર્મન્સ અત્યાર સુધી આપણે જોઈ લીધું હતું, ત્યાંથી હવે થોડોક અહીંયા આપણને ઘટાડો આવતો દેખાયો છે. એટલે ખાસ કરીને અહીંયા હવે અન્ય લોકો પણ થોડું ઘણું પ્રોફિટ બુક કરી રહ્યા છે જે લોકોએ નીચલા સ્તરેથી ખરીદદારી કરી હતી. એટલે ઇટરનલ પર અહીંયાથી હવે તમારે ધ્યાન રાખવાનું છે. આજના દિવસે બ્લોક ડીલ બાદ થોડો ઘણો ઘટાડો આવી શકે છે. હવે આઈટીસી હોટલની આપણે શુક્રવારે વાત કરી હતી કે ત્યાં આગળ બીએટી દ્વારા પોતાનો હિસ્સો વેચવામાં આવી શકે છે અને જુઓ એ બ્લોક ડીલ થતી દેખાય. બીએટીએ લગભગ આઈટીસી હોટેલ્સમાં 9% હિસ્સો 3856 કરોડમાં વેચ્યો છે. 205.65 પ્રતિ શેરના ભાવે આપણને આ હિસ્સો વેચાણ થતો દેખાયો છે. હવે એચસીએલ કેપિટલે આ બ્લોક ડીલમાંથી 7% અને નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે 530 કરોડમાં લગભગ 1.2%નો હિસ્સો ખરીદ્યો છે. એટલે આઈટીસી હોટલ્સ પર પણ આજે નજર રાખજો. એક મોટા રોકાણકારો અહીંયાથી બદલાતા દેખાયા છે.
પરંતુ આજના દિવસે અન્ય એક સ્ટોક જેને ખાસ આપણે ફોકસમાં રાખવાનો છે બાયોકોનનો, કારણ કે બાયોકોન દ્વારા અહીંયાથી એમની જે સબસિડરી છે બાયોકોન બાયોલોજિક્સ તેને હવે ફૂલ્લી રીતે ઇન્ટિગ્રેટ કરવામાં આવી શકે છે અને જે બાકીનો હિસ્સો હવે આ કંપનીની અંદર રહેલો છે તે શેરસ્વેપ દ્વારા કરવામાં આવશે અને શેરસ્વેપની જે આખી થશે એને કારણે જે બાયોકોન બાયોલોજિક્સ છે એની વેલ્યુ હવે આપણને લગભગ $5.5 બિલિયન જેટલી અહીંયાથી થતી દેખાઈ શકે છે અને ખાસ કરીને આ વિટારિસ જે હતું એનો સ્ટેક અહીંયાથી લગભગ $815 અંદર ખરીદશે અને સ્વેપ માટેની પ્રાઇસ જે છે એટલે કે બાયોકોનના જે એમને શેર આપશે એ 405.78 ભાવે તેમને આ શેર આપશે. હવે ખાસ કરીને તેઓ QIP દ્વારા લગભગ બીજા 4500 કરોડ રૂપિયા પણ એકત્ર કરવાનું અહીંયાથી ખાસ કરીને વિચારી રહ્યા છે અને આજે ઇન્ટિગ્રેશન છે લગભગ 31 માર્ચ 2026 સુધીમાં આપણને પૂરું થતું દેખાશે અને આ ઉપરાંત પણ એમની જે 2 દવાઓ છે પાર્કિન્સન ટ્રીટમેન્ટ માટેની કેરીડોપા અને લેવોડોપા આ બંને કેપ્સ્યુલને US FDA પાસેથી એક મંજૂરી મળતી દેખાય છે એટલે એની પણ એક અસર કદાચ આજે આવે એટલે ખાસ કરીને બાયોકોન પર આ ડીલને લઈને ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને અહીંયાથી જો ગોલ્ડમેન સેક્સ હજી પણ ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે 375ના ટાર્ગેટ અહીંયાથી તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ જે બંને બાયબેક કરવામાં આવ્યું છે એની રેન્જ લગભગ $5 થી $5.5 બિલિયન આજુબાજુ રહેતી જોવા મળી શકે છે. જોકે આખું ગ્રુપ હવે અહીંયાથી થોડું કોન્સોલિડેટ થઈ રહ્યું છે એટલે એના પર એક ધ્યાન આપણે રાખીશું. આજના દિવસે તમને બાયોકોનમાં એક સારી એક્શન જોવા મળી શકે છે. આ ઉપરાંત અશોકા બિલ્ડકોન પર નજર રાખજો. BMC પાસેથી સાયન પનવેલનો જે હાઈવે છે એ પ્રોજેક્ટ માટે વધારાનો ઓર્ડર મળ્યો છે. લગભગ 447.2 કરોડનો એક વધારાનો ઓર્ડર તેમને ખાસ કરીને મળતો દેખાયો છે. હવે આની અંદર તેઓ ખાસ કરીને ફ્લાયઓવર બાંધતા દેખાશે. ટી જંકશન જે છે મહારાષ્ટ્ર નગર પાસે ત્યાં આગળ પણ એક ફ્લાયઓવર આવશે એટલે અહીંયાથી ખાસ કરીને વધારાના ઓર્ડર મળતા દેખાયા છે. એને લઈને થોડીક તેજી આજે તમને જોવા મળી શકે છે. વેલ લેન્સકાર્ટ પર પણ આજના દિવસે નજર રાખવાની છે કારણ કે કંપનીનો લિસ્ટ થયા બાદ આજે 1 મહિનાનો લોકિન પીરિયડ પૂર્ણ થઈ રહ્યો છે અને આપણને ખબર છે કે આ સ્ટોકની અંદર વેલ્યુએશનની ચિંતાઓ ઘણી બધી હતી છતાં પણ આનો સ્ટોકમાં એક સારી તેજી જોવા મળી હતી. હવે આજના દિવસે લગભગ 2% જેટલી ઇક્વિટી આપણને અહીંયાથી ઉપલબ્ધ થતી દેખાશે એટલે કે 1701 કરોડ ના શેર્સ અહીંયાથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થતા દેખાશે. એટલે જોવાનું એ છે કે અહીંયાથી કોઈક મોટા રોકાણકારો થોડી ઘણી પ્રોફિટ બુક કરે છે કે નથી કરતા. એટલે આજે લેન્સકાર્ટ પણ તમને થોડોક ફોકસમાં રહેતો દેખાઈ શકે છે. છેલ્લે કોચિન શિપયાર્ડ પર નજર કરી લઈએ મારા તરફથી. ડેનમાર્કની એક સ્વિટ્ઝર કરીને કંપની છે એમની પાસેથી ઓર્ડર મળ્યો છે લગભગ 250 થી 500 કરોડનો ટ્રાન્સવર્સ ટગ્સના નિર્માણ માટેનો ઓર્ડર છે. મહત્વનો ઓર્ડર છે એટલે એના પર એક ધ્યાન રાખીશું. ખાસ કરીને આજના દિવસમાં તમને કોચિન શિપયાર્ડમાં પણ એક તેજી આવતી જોવા મળી શકે છે. તો ઇન્ડિગો આજે આ બધા ફિયાસ્કા બાદ થોડી ઘણી રિકવરી આવે છે કે નહીં કે DGCAને શું તેઓ નોટિસની અંદર જવાબ આપે છે એ બધા પર ખાસ નજર રાખવાની છે. ને આ ઉપરાંત આજના દિવસમાં તમારે બાયોકોન પર પણ એક નજર રાખજો કે જ્યાં હવે આ બાયોકોન બાયોલોજિક્સને ઇન્ટિગ્રેટ કરવાના ન્યૂઝ સામે આવી રહ્યા છે એને પગલે. પરંતુ આરતી તમારી પાસે પણ ઘણા બધા સ્ટોક ખાસ ક્યાં નજર? જે અહીંયા ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આપણે NBCC સાથે કરીએ તો અહીંયા રેસિડેન્શિયલ યુનિટ વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ગ્રેટર નોઈડામાં ઓક્શન દ્વારા લગભગ 175 રેસિડેન્શિયલ યુનિટ્સ વેચ્યા છે અને 485.41 કરોડમાં આ યુનિટ્સ વેચવામાં આવ્યા છે. તો અહીંયા એક નજર રાખવાની રહેશે NBCC કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એમ્ટાર ટેકનોલોજીસનું ઓર્ડર મળવાના સમાચાર અહીંયા છે. કંપનીને મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાસેથી ઓર્ડર મળ્યા છે. લગભગ 194 કરોડના સ્થાનિક ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે અને ન્યુક્લિયર પાવર કમ્પોનન્ટ માટેના આ ઓર્ડર ખાસ કરીને મળ્યા છે. સાથે પ્રોજેક્ટ એપ્રિલ 2028 સુધીમાં પૂરો કરવાની યોજના કંપનીની બનતી દેખાઈ રહી છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. એમ્ટાર ટેકનોલોજીસ પોઝિટિવ સમાચાર છે. સ્ટોકમાં પણ એક રિએક્શન પોઝિટિવ સાઇડનું જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ઝેન ટેકનોલોજીસનું છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. ડિફેન્સ મંત્રાલય પાસેથી 120 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે અને મધ્યપ્રદેશમાં કોમ્બાટ ટ્રેનિંગ નોડ માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો ખાસ એક ફોકસ ઝેન ટેકનોલોજીસ પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. રેલટેલ નેક્સ્ટ કાઉન્ટર છે, ફોકસમાં રાખવાનું છે. અહીંયા પણ જો ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. MEA પાસેથી 14 કરોડનો ઇન્ટરનેશનલ ઓર્ડર કંપનીને મળ્યો છે. લગભગ અને આ ઓર્ડર જે છે તે AI એનેબલ લેપટોપ માટે મળતો દેખાઈ રહ્યો છે. તો ખાસ ધ્યાન રેલટેલ માટે પણ રાખવાનું રહેશે.
ટીવીએસ મોટર ફોકસમાં રહેશે કારણ કે અહીંયા નવી ગાડીનું અનાવરણ કરવામાં આવ્યું છે. એડવાન્સ રાઇડર સેફટી માટે એજીસ રાઇડર વિઝન AR HUD જે હેલ્મેટ છે એનું અનાવરણ અહીંયાથી કરવામાં આવ્યું છે, એટલે ખાસ કરીને હેલ્મેટનું અનાવરણ કરવામાં આવ્યું છે. ટીવીએસ રેસિંગે ઓફ રોડ ટ્રેનિંગ એકેડમી શરૂ કરવા માટે આ MT હેલ્મેટ સાથે કરાર કર્યા છે. તો ખાસ એક ધ્યાન અને પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે ટીવીએસ મોટર. આ સમાચારના લીધે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર છે. લગભગ 4680 ભારત સેલ પાવર્ડ વ્હીલ્સ ની મોટા પ્રમાણમાં ડિલિવરી અહીંયાથી શરૂ કરવામાં આવી છે કંપની તરફથી, જેમાં ભારત સેલ્સ બેટરી દ્વારા S1 Pro પ્લસ સ્કૂટરની માસ ડિલિવરી શરૂ કરી છે. સાથે ભારતની પ્રથમ EV કંપની બની છે જે બેટરી અને સેલ ઉત્પાદનની સંપૂર્ણ માલિકી ધરાવે છે. તો આજે ખાસ એક ધ્યાન ઓલા પર રાખવાનું રહેશે. આ સમાચાર ઘણા પોઝિટિવ છે, સ્ટોકમાં આપણને પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે, તો ઓલા ઇલેક્ટ્રિક એક ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ધ્યાનમાં રાખવાનું છે HFCLનું કાઉન્ટર છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. US ગ્રાહક પાસેથી 556 કરોડનો ઇન્ટરનેશનલ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલના સપ્લાય માટેનો આ ઓર્ડર મળ્યો છે, તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે HFCL માટે. નેક્સ્ટ લેન્ડમાર્ક કાર્સની જો વાત કરી લઈએ તો BYD સાથે જે સબસિડરીએ કરાર કર્યા હતા તે અહીંયાથી તેમણે વધાર્યા છે. પુણેમાં નવા શોરૂમ અને વર્કશોપ માટેના કરાર જે છે ત્યાંથી વધારવામાં આવ્યા છે, તો ખાસ એક ધ્યાન લેન્ડમાર્ક કાર્સ પર પણ રાખવાનું રહેશે. એક પોઝિટિવિટી અહીંયા પણ આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે સિએટનું કાઉન્ટર છે. NCDs દ્વારા 250 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, અને કારણે એક ધ્યાન રાખવાનું રહેશે સિએટના કાઉન્ટર પર. અહીંયા પણ એક એક્શન આપણને જોવા મળતી દેખાઈ શકે છે. અને છેલ્લે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સની વાત કરી લઈએ તો ટેક્સ માંગ ઘટાડીના સમાચાર આવતા દેખાય છે. IT વિભાગે નાણાકીય વર્ષ 2021 માટે ટેક્સ માંગ જે છે તે 216 કરોડથી ઘટાડી 190 કરોડ અહીંયાથી કરતી દેખાય છે. તો થોડા પોઝિટિવ સમાચાર છે કંપની માટે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ સેન્ટિમેન્ટલ ઇફેક્ટ પોઝિટિવ જોવા મળી શકે છે, અહીંયા એક નજર રાખવાની રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર ખાસ આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.